friends, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર આપણું એક જે બુક છે બ્લેક બુક જેને આપણે સપ્લિમેન્ટરી રીડિંગ બુક કહીએ છીએ એની ચર્ચા કરીશું. એમાં પહેલો જે યુનિટ છે એની ચર્ચા કરીએ. હવે એક્ઝામ ની અંદર આપણે મિત્રો સેક્શન બી એમાં ક્વેશ્ચન નંબર 19, 20, 21, 22, 23 આ પાંચ પ્રશ્નો એ બ્લેક બુક ના આવે છે. તો બ્લેક બુક માંથી આપણને ટોટલ 5 માર્ક્સ નું પૂછાય છે. આમાં ટોટલ 22 યુનિટ છે. કેટલા છે? 22 યુનિટ છે. તો આ 22 યુનિટ માંથી 5 માર્ક્સ નું પૂછાય છે. તો આજે એમાંનો આપણો જે પહેલો જે યુનિટ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, એટલે કે વેળાવદરનું કાળું સૌંદર્ય, એટલે કે બ્લેક બુક એની ચર્ચા કરીશું અને એના ઉપરથી જ આપણી ચોપડીનું નામ પડ્યું છે બ્લેક બુક. તો અને આપણે જે સપ્લિમેન્ટરી રીડિંગ ફર્સ્ટ એના જે પેરેગ્રાફની ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. અને બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો આપણે આજે SR1 ની ચર્ચા કરીએ મિત્રો. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટિલોપ. હરણની પ્રજાતિ જે કહેવાય બધી એમાં સૌથી જો ઝડપી દોડવા વાળું હોય તો કોણ છે? બ્લેક બક, કાળિયા. It is found mainly in India but also in part of Pakistan, Nepal and some other countries. ભારતમાં તો જોવા મળે છે, સાથે સાથે બીજા દેશ આપણા પાડોશી દેશ જે કે પાકિસ્તાન, નેપાળ અને બીજા ઘણા બધા દેશોમાં જોવા મળે છે. In India it is found mainly in Maharashtra, Odisha, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. હવે ભારતમાં ક્યાં અથવા કયા કયા રાજ્યોમાં જોવા મળે? તો ભારતમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં આ બ્લેક બક જોવા મળે છે. કાળિયા. In which countries black bugs are found? બ્લેક બક કયા કયા દેશોમાં જોવા મળે? તો બ્લેક bugs are found. Black bugs are found in India, Pakistan, Nepal and some other countries. Where do we find black bug in India? ભારતમાં black bug ક્યાં જોવા મળે? તો we find black bug in Maharashtra, Odisha, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Karnataka in India. Okay? Next paragraph મિત્રો જોઈએ. In Gujarat black bug are seen in Saurashtra. ગુજરાતમાં બ્લેક બગ ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળે છે. Its original habitat is open plain and not dense jungle. હવે એનું રહેઠાણ, habitat means એનું રહેઠાણ open plain એટલે ખુલ્લા મેદાનો, એટલે આ કાળિયા ખુલ્લા મેદાનોમાં રહે. not dense jungle, ગાઢ જંગલોમાં રહે નહીં. There is the famous black bug national park at Velavadar in Bhar region of Saurashtra. તો સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર વેરાવદર ખાતે આ કાળિયાનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. What is the original habitat of black bug? The original habitat of black bug is open plain. Open plain અથવા plains. Is there any black bug national park in Gujarat? ગુજરાતમાં કોઈ કાળિયાનું પાર્ક છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે? Yes, there is a black bug national park in Gujarat. વેરાવદર ખાતે આવેલું છે. Let's know something about Black Buck National Park at Velavadar. તો વેરાવદર ખાતે જે આ કાળિયાનું રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે એની થોડી માહિતી લઈએ આપણે મિત્રો. Black Buck National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state, India. તો ભારતમાં ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વેરાવદર ખાતે આ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે. ભારત ખાતે ગુજરાતમાં વેરાવદરમાં આ પાર્ક આવેલો છે. Established in 1976 in the Bhal region of Saurashtra. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં વેરાવદર ખાતે આની સ્થાપના 1976 માં કરવામાં આવી. The park is located around 72 kilometers from the district headquarter city of Bhavnagar. ભાવનગર જે સિટી છે નું જે હેડક્વાર્ટર કે જે મુખ્ય મથક કહીએ એથી લગભગ આ પાર્ક 72 કિલોમીટર દૂર આવેલો છે. Where is Black Buck National Park situated? Black Buck National Park ક્યાં આવેલો છે? The Black Buck National Park
is situated in the Bhavnagar district of Gujarat state. Black Buck National Park at Velabadar is situated in the Bhavnagar district of Gujarat state in India. When was it established? આની સ્થાપના ક્યારે થઈ? It was established in 1976. Though park is open throughout the year, આમ તો આ નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન વર્ષ દરમિયાન ખુલ્લો જ રહેતો છે. The period between monsoon and winter normally mid-June to March and is good period to see the black buck. આ black buck ને તમારે જોવું હોય તો કયો સમય ઉચિત છે? તો ખાસ કરીને જે ચોમાસે જે શિયાળો આ નોર્મલ સમય કહેવાય, જેને આપણે કે મિડ જૂન થી લઈને માર્ચ સુધી. જૂનની તમે 15 તારીખથી લઈને માર્ચ સુધીમાં આ નોર્મલ ટાઈમ છે એની મુલાકાત લેવાનો. પણ શું કહે છે આગળ? The best time to visit Velabadar National Park is from December to March. પણ શ્રેષ્ઠ સમય એ કયો છે? ડિસેમ્બર થી માર્ચનો. Because many species of migratory birds, which includes 3 species of harriers, lesser floricon, eagles, waders and many other water birds arrive to spend winter. આ ડિસેમ્બર થી માર્ચનો જે સમય છે શિયાળાની ઋતુ કહેવાય. એ સમય ઘણા બધા યાયાવર પક્ષીઓ, વિદેશી પક્ષીઓ ત્યાં સ્થળાંતર થઈને આવતા નથી. તમે એમાં વિદેશી પક્ષીઓની જે 3 પ્રજાતિ છે જોવા મળશે. કઈ કઈ છે એમાં? હેરિયર છે, લેસર ફ્લોરિકન છે, ઈગલ છે, વેડર છે અને બીજા ઘણા બધા જળચર પક્ષીઓ પણ તમને જોવા મળે. Which is the best time to visit the park? From December to March is the best time to visit the park. What kind of birds do we find to see here? ये क्या प्रकारना पक्षियों जो हमने तो we can see the bird like harrier, lesser florican, eagles, waders and many other water birds. Here is the picture of harriers, lesser florican and eagles. અહીંયા તમને પિક્ચર આપેલા છે. harriers કેવું છે, lesser florican છે, eagles છે. Bhavnagar Airport is connected with the International Airport of Mumbai and Ahmedabad with daily flight frequency. और ભાવનગરનું જે હવાઈ મથક છે એ આપણા ભારતના 2 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો મુંબઈ અને અમદાવાદ સાથે નિયમિત ફ્લાઇટ સાથે જોડાયેલું છે. ત્યારે ઘણી બધી નિયમિત ફ્લાઇટ મુંબઈ અને અમદાવાદથી ભાવનગરની લોકલ ફ્લાઇટો જે ડોમેસ્ટિક ફ્લાઇટ ત્યાં જતી હોય છે. The closest railway station is at the town of Dhasa, which is about 50 km from the park. આનું જે સૌથી નજીકનું જે રેલવે સ્ટેશન છે એ ઢાંસા છે. લગભગ આ રાષ્ટ્રીય ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર છે. The historical town of Valbipur is about 30 km away. અને આપણું જે ઐતિહાસિક નગરી જેને કહીએ વલ્લભીપુર એ આ વેરાવદર જે રાષ્ટ્રીય ઉદ્યાનથી લગભગ 30 કિલોમીટર દૂર છે. Which is the closest railway station to the park? So Dhasa is the closest railway station to the park. How far is Valbipur from park? Valbipur આ રાષ્ટ્રીય ઉદ્યાનથી કેટલું દૂર છે? તો Valbipur is 30 kilometers away from the park. The black buck, which is also known as Krishna Jinka in Telugu language. બ્લેક બકા કારિયા હવે તેલુગુ લેંગ્વેજમાં કે કૃષ્ણ ઝીંકા કહેવામાં આવે છે. It has been declared the state animal of Andhra Pradesh અને આંધ્ર પ્રદેશનું રાજ્ય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું છે. Other local names of the species include Kala Heron, Sasi, Iralaman, Krishnamriga in Kannada and Kalvit in Marathi. અને બીજા લોકલ નામ પણ છે મિત્રો, સ્થાનિક નામ પ્રદેશ જુદા જુદા નામથી બોલાવવામાં આવે છે. તો કાલા હિરણ તરીકે ઓળખાય, સાસિન તરીકે, ઈરાલામન તરીકે, કૃષ્ણ મૃગા તરીકે અને કલ્વિટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કન્નડ ભાષામાં કૃષ્ણ મૃગા કહેવામાં આવે. કૃષ્ણ મૃગા એ કન્નડ ભાષામાં લોકો કૃષ્ણ મૃગા કહે અને મરાઠી ભાષામાં શું કહે? કલ્વિટ કહે. ઓકે. Which state has declared as a state animal? Which state has declared it as a state animal? કયા રાજ્યએ રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું? તો આંધ્ર પ્રદેશ. Andhra Pradesh has declared it as a state animal. What are the local names of the black buck? Black buck na local naam kya hai? Kala Heron, Sasi, Iralaman, Krishna Mriga and Kalvit. Also Krishna Jinka and Krishna Jinka. तो
તો જે કૃષ્ણ ઝીંકા છે, કાલા હિરણ, સાસી, ઈરાલા મન, કૃષ્ણ મૃગા એન્ડ કર્વી, these are the local name of the black buck. According to the Indian mythology, આપણી જે પૌરાણિક કથાઓ પ્રમાણે અથવા આપણે પૌરાણિક કથાઓના મત પ્રમાણે બ્લેક બક ઓર કૃષ્ણ ઝીંકા is considered the vehicle of goddess moon. અને આપણે જે મૂન, આપણી મૂન એટલે ચંદ્રદેવીનું વાહન કહેવામાં આવે છે. કાર્યહરણ જે બ્લેક બક છે એ ચંદ્રદેવીનું વાહન તરીકે ઓળખવામાં આવે છે. According to ગરુડ પુરાણ, કૃષ્ણ ઝીંકા bring prosperity in the area where they live. એવું કહેવાય છે, ગરુડ પુરાણમાં એવું કીધું છે કે ભાઈ જે પ્રદેશની અંદર આ કાર્યહરણો રહેતા હોય, જે કૃષ્ણ ઝીંકા, એ પ્રદેશમાં સમૃદ્ધિ લાવે છે. એટલે આ જે હરણો રહેતા હોય કાર્ય, તે સમૃદ્ધિ આવે એવું કહેવામાં આવે છે ગરુડ પુરાણની અંદર. What does Indian mythology say? Indian mythology says black buck or Krishna Jinka is considered the vehicle of goddess. According to Garud Purana મત પ્રમાણે Krishna Jinka bring prosperity in the area where they live. Live એટલે રહેવું. સ્પેલિંગ મિસ્ટેક થયો છે, જોઈ લેજો. live લખવાનું છે આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The black buck is famous for spiral horns. જો કે મિત્રો બ્લેક બક શાના માટે પ્રખ્યાત છે? જાણીતું છે કે સ્પાઇરલ હોર્ન્સ. એના સિંગડામાં સ્પાઇરલ હશે, જે સ્પ્રિંગ જેવા. The distinctive horns of the black buck are ringed with 1 to 4 spiral turns. આ જે વિશિષ્ટ જે સિંગડા છે ભાઈ, એ સિંગડામાં તમને જે ટર્ન જોવા મળે, 1 થી 4 ટર્ન હોય, અને ટર્ન ઉપર શું હોય? રિંગ હોય બધી ગોળ ગોળ. They can be as long as 21 inches. આ સિંગડા કેટલા લાંબા હોય? 28 ઇંચ જેટલા લાંબા હોય. In the male, the upper body is black and the belly and eye rings are white. જે મેલ હોય માં નર જે કાર્યર હોય, એનું જે અપર બોડી અને ઉપરનો ભાગ કાળો હોય, and the belly એટલે કે નીચેનો ભાગ, પેટનો ભાગ, અને એની આંખોની રિંગ કેવી હોય છે? વ્હાઇટ હોય છે. જે મેલ હોય છે, મેલનો ઉપરનો ભાગ હોય બ્લેક હોય અને નીચેનો ભાગ હોય પેટ બાજુનો એ વ્હાઇટ હોય, આંખોની જે રિંગ હોય એ પણ વ્હાઇટ હોય. The light brown female is usually hornless. અને જે લાઇટ બ્રાઉન કરીએ, જે ઉજળા ચીકણી રંગની જે ફિમેલ હોય છે એ હોર્નલેસ હોય, એટલે સિંગડા હોતા નથી. Black bucks usually roam on the plains in the herds of 15 to 20 animals with one male leader. હવે આ કાળિયા હોય ને બે ટોળામાં ભટકે, અને ટોળું કેટલા હોય ખબર છે? 15 થી 20 પ્રાણીઓનું હોય. ખુલ્લા મેદાનમાં 15 થી 20 પ્રાણીના ટોળામાં આ કાળિયા ફરે, અને એમાં એક મેલ લીડર હોય, એક નર હોય. તો 15 થી 20 નું ગ્રુપ હોય, એમાં એક મેલ હોય. For what is black buck famous? Black buck શાના માટે જાણીતું છે? The black buck is famous for its spiral horns. How many turns are there on the horns? Horns ઉપર કેટલા ટર્ન્સ હોય છે? 1 to 4 spiral turns. So there are 1 to 4 spiral turns on the horns. Describe the male black buck. Male black buck નું વર્ણન કરો. અને તો અહીંયા કહે ને, the male black buck, the upper body of male black buck is black and the belly and eye rings are white and it has horns. અને સિંગડા હોય, ઉપરનો ભાગ કાળો હોય, પેટનો અને આંખનો જે રિંગ હોય છે એ વ્હાઇટ હોય છે. So here is the picture of the male and female buck. This black color, આ મેલ છે, જેનો ઉપરનો ભાગ કાળો છે, નીચેનો ભાગ છે સફેદ છે, આંખોની જે રિંગ છે વ્હાઇટ છે, આ મેલ છે, એ સિંગડા છે. આ લાઇટ બ્રાઉન છે એ ફિમેલ છે, એ સિંગડા વગરની હોય છે. On the open plain, the black buck is one of the fastest animal, can outrun most predators over long distance. ભાઈ ખુલ્લા મેદાનમાં જે બ્લેક બક is one of the fastest animals. ખુલ્લા મેદાનમાં દોડવા માટે સૌથી ઝડપી જો પ્રાણી તો બ્લેક બક છે. અને શું કહે? can outrun most predators over long distance. અને પોતાના દુશ્મનથી ઝડપથી દોડવા, લાંબા અંતર સુધી ઝડપથી દોડવા માટે જાણીતું છે.
જ્યારે ચિતા જેવું પ્રાણીની પાછળ પડે તો એ આઉટરન એટલે એનાથી પણ ઝડપી દોડી શકે, રન ફાસ્ટર ધેન ધ ચિતા, અને ઓવર લોંગ ડિસ્ટન્સ લાંબા અંતર સુધી દોડી શકે બચવા માટે. It can run 80 km/h when necessary. જરૂર હોય ત્યારે 80 કિલોમીટરની ઝડપે દોડે છે. ચિતા is said to be the threat for black buck. પણ ચિત્તો એ બ્લેક બક માટે ભાઈ જોખમ કહેવાય, કારણ કે 80 km/h દોડે છે, પણ ચિતાની સ્પીડ હોય ને 100 km/h હોય, એટલે ચિતાનો શિકાર બની શકે છે. બ્લેક બક એ ચિતાનો શિકાર બની શકે છે. Other wild birds such as the wolves and wild dogs also prey upon the black buck. અને બીજા જે જંગલી જે પ્રાણીના નામ આપે છે, wolves જે વરુ કહીએ, જંગલી કૂતરા કહીએ, એ પણ બ્લેક બક ઉપર નમતા હોય છે, એને પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. The black buck is a herbivore. જો આ તૃણાહારી પ્રાણી છે. બ્લેક બક શું છે? herbivore એટલે કેવું કહેવાય? તૃણાહારી. It eats grass, plants, flowers and fruits. શું ખાય? It eats grass ખાય, plants ખાય, flowers ખાય, fruits ખાય. The maximum lifespan recorded is about 16 years. અને મહત્તમ એનું જે આયુષ્ય છે ભાઈ એ નોંધવામાં આવ્યું છે તો 16 વર્ષનું, એટલે 16 વર્ષનું આયુષ્ય હોય બ્લેક બક. At what speed can it run? કેટલી સ્પીડે દોડી શકે? It can run 80 km/h when necessary, જરૂર હોય ત્યારે. Which animal is threat for black buck? Black buck માટે કયું પ્રાણી જોખમી છે અથવા ખતરારૂપ છે? તો ચીતા is the threat for black buck. જો તે ભારતની અંદર ચીતો કોઈ જોવા મળતો નથી. Last it was hunted by the hunter in 1949. છેલ્લે 1949 માં શિકારીઓ ચીતાનો શિકાર કર્યો અને ભારતમાંથી કોઈ ચીતા એ લુપ્ત વન્યજીવ બની ગયો. હવે ભારતની અંદર ચીતા જોવા મળતા નથી. How long does it live? કેટલું લાંબુ જીવે? તો it lives about 16 years. લગભગ 16 વર્ષ જીવે છે. The black buck is hunted for its flesh and skin. હવે બ્લેક બક નો શિકાર શેના માટે થાય છે? ફ્લેશ, માંસ અને એના ચામડા માટે, સ્કિન. Although the Indian law strictly prohibited the hunting of these endangered animals, આ ભયમાં ખતરામાં છે એવા પ્રાણીના શિકાર ઉપર ભારતીય કાનૂન પ્રતિબંધ મૂકે છે. There are still occasional incident of poaching. છતાં પણ એના શિકારના ઘણા બધા પ્રસંગો બનતા છે. The natural habit of the black buck is taken away by human beings for domesticated cattle or building houses. આવું બ્લેક બકનું જે હેબિટેશનનું રહેઠાણ છે આજે માનવો છીનવી રહ્યા છે. કેવી રીતે? માનવીઓ પોતાના જે પાલતુ પ્રાણીઓને ચરણ માટે લઈ જાય પ્રદેશોની અંદર, હવે ધીરે ધીરે બાજુ લોકો બિલ્ડિંગો બનાવવા માટે ધીરે ધીરે બ્લેક બકનું જે કુદરતી ઘર છે એ મનુષ્ય દ્વારા છીનવાઈ રહ્યું છે. Like most wild animals, the black buck is principally protected in the Indian by the Wildlife Protection Act of 1972. તો ભારતીય જે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 એમાં જે પ્રોટેક્ટેડ પ્રાણીઓ આવે છે એમાં બ્લેક બક પણ એક મુખ્ય પ્રોટેક્ટેડ પ્રાણી તરીકે સમાવવામાં આવ્યું છે. તો જે પ્રાણીઓને સુરક્ષા, પ્રાણીઓના જે પ્રોટેક્શન અંગેનો કાયદો છે 1972 માં ભારત જે આપણા બંધારણે ઘડ્યું છે, ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં મુખ્ય પ્રાણી એક છે બ્લેક બક. Why is black buck hunted? The black buck is hunted for its flesh and its skin. By whom is their natural habitat taken away? એનું કુદરતી જે રહેઠાણ કોણ છીનવી રહ્યું છે? તો their natural habitats is taken away by the human beings. માનવો દ્વારા. Friends, you must have seen the black buck on the postal stamp of India, but now visit someday. તમે બ્લેક બકનું જે ચિત્ર આપણા સ્ટેમ્પ, ઇન્ડિયન સ્ટેમ્પ, ભારતની જે ટિકિટ, ટપાલ ટિકિટ એના ઉપર જોયું છે તમે, બાકી પણ રૂબરૂ એકવાર તમે આની મુલાકાત લો. વેળાવદરમાં બ્લેક બક નેશનલ, વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક and enjoy watching black buck and other animals and birds in natural surroundings. તો વેળાવદર ખાતે જે કાળિયાનું જે રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું છે એની મુલાકાત લો અને ત્યાં કુદરતી વાતાવરણમાં ફરતા જે બ્લેક બક છે અને બીજા જે અન્ય જે પક્ષીઓ, પ્રાણીઓને
તમે એને નિહાળો, એનો આનંદ માણો. Where can we see the black buck? We can see the black buck at Veeramadar Black Buck National Park. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ છે the black beauty of Veeramadar એ પૂરો થયો મિત્રો. આઈ હોપ તમને યુનિટમાં મજા આવી હશે. હવે નેક્સ્ટ યુનિટમાં આપણે જે બીજો છે ઓહ જલેબી, વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મિત્રો, મજા આવશે. એમાં આપણે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર, સી યુ.